સમાચારો પર તો જે રીતે વિગત સામે આવી રહી છે, ગુજરાત માટે હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। અરબ સાગરમાં 5 જૂને હલચલ થઈ શકે છે। આ મોટા સમાચાર છે। હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી અરબ સાગરમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં સર્જાઈ શકે છે। 5 જૂન બાદ 48 કલાકમાં લો પ્રેશર બની શકે છે। ગુજરાત માટે હવામાનને લઈને આ મોટા સમાચાર। 5 જૂન બાદ 48 કલાકમાં લો પ્રેશર બની શકે છે। અરબ સાગરમાં 5 જૂને હલચલ થઈ શકે છે। હવામાન વિભાગે સત્તાવાર તેની જાહેરાત કરી છે। અરબ સાગરમાં સર્જાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન। ગુજરાત માટે આ હવામાનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। વધુ વિગત પણ મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા વિભુ જોડાઈ ચૂક્યા છે। વિભુ, જે રીતની આ ઘટના સામે આવી રહી છે, જે રીતે હવામાન વિભાગે સત્તાવાર તેની જાહેરાત કરી છે, કેવા ફેરફારો જોવા મળી શકે છે? હેતવી, હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે તો પહેલાથી જ કહી દીધું હતું કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને એ વાવાઝોડામાં પરિવર્તિત થશે। પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે જે સિચ્યુએશન બતાવવામાં આવતી હોય છે કે વેધર કેવું રહેશે, આગામી દિવસોમાં પણ કેવું રહેશે, તેમાં જણાવવામાં આવ્યું છે કે એક 5 જૂનના સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। એ પણ દક્ષિણ પૂર્વ અરેબિયન સી એટલે કે અરબી સમુદ્રમાં સક્રિય થશે અને ત્યારબાદ 48 કલાક એટલે કે 5 જૂન બાદ 48 કલાકના એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે। એટલે કે પછી લો પ્રેશર બન્યા બાદ પણ તેઓની શું સ્થિતિ છે સિસ્ટમની, તેના ઉપર હવામાન વિભાગ છે તે સતત નજર રાખશે અને અપડેટ છે તે આપતું હોય છે। પરંતુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે 10 જૂન સુધીમાં જે સિસ્ટમ સક્રિય થશે તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જશે। બિલકુલ, હાલ કોઈ એવી અપડેટ આવી રહી છે જો આ વાવાઝોડુંમાં પરિવર્તિત થાય છે આ સિસ્ટમ, તો કયા કયા વિસ્તાર, કયા કયા ભાગોને સૌથી વધારે તેની અસર જોવા મળશે? વિભુ, હેતવી, અરબી સમુદ્રમાં જ્યારે પણ વાવાઝોડું સક્રિય થતું હોય છે ત્યારે તેની આગળ વધવાની જે સ્થિતિ હોય છે એ વાવાઝોડું બની ગયા બાદ માર્ગ નક્કી થતો હોય છે કે કયા માર્ગ ઉપર જશે। પરંતુ અરબી સમુદ્રની પણ વિશાળ સ્પેસ છે, જેના કારણે છે વારંવાર તેનો માર્ગ છે તે પરિવર્તિત થતો હોય છે। પરંતુ બન્યા બાદ જ હવામાન વિભાગ દ્વારા છે તે જાહેર કરવામાં આવતું હોય છે કે કયા માર્ગ ઉપર તે આગળ વધશે। બિલકુલ, જે રીતે 5 જૂને હલચલ થશે અને તે બાદના 48 કલાક મહત્વના રહેશે। પરંતુ આજથી વાત કરીએ તો હાલ કેવું વાતાવરણ આપણને જોવા મળશે, હવામાન કેવા પ્રકારનું જોવા મળશે 5 તારીખ સુધીનું? હેતવી, જે અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ વાતાવરણ છે તે સૂકું રહેશે। પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થવાના કારણે કેટલાક વિસ્તારોમાં છે વરસાદ પણ થઈ શકે છે। ખાસ કરીને અરબી સમુદ્રમાં જ્યારે સિસ્ટમ સક્રિય થતી હોય છે, એટલે કે અત્યારે જે કહેવામાં આવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન 5 જૂનની આસપાસ છે તે સક્રિય થશે અને ત્યારબાદ લો પ્રેશર એટલે આખી જે વાવાઝોડા બનવાની એક સિસ્ટમ હોય છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, ત્યારબાદ લો પ્રેશર બને, ત્યારબાદ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થતું હોય છે। અને વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ તેમનો માર્ગ નક્કી થાય છે કે કયા માર્ગ ઉપર જશે। બિલકુલ, સાથે જ વિભુ, હાલ સાવચેતીના ભાગરૂપે માછીમારોને કોઈ સૂચના આપવામાં આવી છે? કારણ કે જે રીતે 5 તારીખ પછીની જે આગાહી છે અને જે હલચલની વાત અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સત્તાવાર કરવામાં આવી છે, તો એને લઈને કોઈ આગાહી, ખાસ કરીને કોઈ ચેતવણી માછીમારોને આપવામાં આવી છે કે કેમ? માછીમારો અત્યારે જે ચોમાસાની જે શરૂઆત થવા જઈ રહી છે એટલા માટે માછીમારો છે તે પણ હંમેશા માટે જે ચોમાસામાં જે માછીમાર કરવા જતા નથી અંદરની સાઈડ, પરંતુ તેમ છતાં પણ જ્યારે પણ સિસ્ટમ સક્રિય થવાની હોય છે તેને લઈને પણ હવામાન વિભાગ દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવતી હોય છે। જો કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે 3 જૂન આસપાસ જે અરબી સમુદ્ર છે તેમાં હલચલ છે તે શરૂ થઈ જશે। વિભુ, આભાર માહિતી બદલ। તો આ મોટા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગે અહીંયા આને લઈને સત્તાવાર જાહેરાત પણ કરી છે। 5 જૂન બાદ 48 કલાકમાં લો પ્રેશર બની જશે। ગુજરાત માટે હવામાનને લઈને આ મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાત નજીક અરબ સાગરમાં મોટી હલચલના એંધાણ સામે આવી રહ્યા છે। અરબ સાગરમાં 2 વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ વેધર મોડેલમાં મોટી હિલચાલના સંકેત સામે આવી રહ્યા છે। અનુમાન સાચા પડે તો ખૂબ મોટો ખતરો આવનારા દિવસમાં જોવા મળી શકે છે। અનુમાનિત જે ટ્રેક છે તે પણ બદલાઈ શકે છે। હાલ તો જે વિગતો, જે અપડેટ્સ આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। હવામાન વિભાગે સત્તાવાર
કોઈ જાહેરાત નથી કરી। વિવિધ મોડલમાં અરબ સાગરમાં સિસ્ટમ જોવા મળી રહ્યું છે। એ વાવાઝોડું બનશે જ અને ગુજરાત પર ત્રાટકશે જ એવું અત્યારથી અનુમાન થઈ શકે તેમ નથી, કારણ કે અરબ સાગરની સ્થિતિમાં હાલ સતત ફેરફાર થઈ રહ્યું છે। ગઈકાલે જે સ્થિતિ હતી એનાથી પણ ઘણી જ અલગ સ્થિતિ આજે જોવા મળી રહી છે। આજે જે સ્થિતિ છે તેમાં આવતીકાલે ફેરફાર પણ થઈ શકવાની સંભાવના છે। બની શકે કે વેધર મોડલમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તે આવતીકાલે ન પણ હોય, દરિયો સંપૂર્ણ શાંત પણ બની જાય। અમારો હેતુ ડર ફેલાવવાનો નહીં પરંતુ માત્ર માહિતીગાર કરવાનો છે। હવે 3 અલગ અલગ મોડલથી આપને સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરીશું। તો જે રીતે 3 અલગ અલગ મોડલ સામે આવે છે તેનાથી આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પહેલા તો ECM જે આ મોડલ છે ECMWF વેધર મોડલ અને તેને લઈને જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, અહીંયા જે રીતનું જોઈ શકાય છે 5 જૂનથી જ 48 કલાક મહત્વના છે અને ત્યારે આ જે મોડલ છે ECMWF વેધર મોડલ એના પ્રમાણે જે રીતે અહીંયા અરબ સાગરમાં જે આ સક્રિય થતું વાવાઝોડું જોવા મળી રહ્યું છે 6 જૂનની વાત કરીએ તો આ જ મોડલ પ્રમાણે ECMWF મોડલ પ્રમાણે 6 જૂને અહીંયા જે આ બે અલગ અલગ સ્થિતિ જે જોવા મળી રહી છે ઘણી મહત્વની બની જાય છે। 7 જૂન આવીએ તો આની જે ગતિ છે તે ધીમે ધીમે ગુજરાત તરફ સૌરાષ્ટ્રના ભાગો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ જે સર્ક્યુલેશનની જે અસર છે તે વધુ આગળ જોવા મળી રહી છે અને તેના કારણે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં સૌથી વધારે અસર તેની જોવા મળી શકે છે। 10 જૂને જઈએ તો 10 જૂને પણ આ સ્થિતિ જોઈ શકાય છે કે સમગ્ર ગુજરાતને આ સિસ્ટમે આવરી લીધી છે। અહીંયા વાવાઝોડું મોટા પ્રમાણમાં આવે તેવી શક્યતા છે। ECMWF વેધર મોડલ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને 10 જૂન સુધી જે 5 જૂન પછી જે 48 કલાક માટે જે આગાહી કરવામાં આવી છે 48 કલાક બાદની જે સ્થિતિ છે એ આપણે બતાવી રહ્યા છે ને એમાં સૌથી વધુ જે અસર છે તે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આપણને જોવા મળશે। એટલે આ જે ECMWF વેધર મોડલ છે તેનાથી આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો। અરબ સાગરમાં એક નહીં 2 વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે। તો ગુજરાત પર જે રીતે 2 વાવાઝોડાનો આજે ખતરો છે સૌરાષ્ટ્રમાં ટકરાશે કે કેમ તે હાલ સૌથી મોટો સવાલ છે। ત્યારે આપણે ફરી એકવાર એક વાત જણાવી દઈએ કે અમારો હેતુ ડર ફેલાવવાનો નહીં પરંતુ માત્ર માહિતીગાર કરવાનો છે। જે મોડલથી અમે આપને આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે બની શકે કે આ સ્થિતિમાં ફેરફાર પણ આવી શકે પરંતુ જે અલગ અલગ વેધર મોડલ સામે આવી રહ્યા છે એ વેધર મોડલ શું કહી રહ્યા છે માત્ર એ જ આપને બતાવી રહ્યા છે। જે સ્થિતિ બની રહી છે એ જ આપને બતાવી રહ્યા છે। આવતીકાલે આ સ્થિતિ ન પણ હોય, દરિયો જે છે તે સંપૂર્ણપણે શાંત પણ બની જાય। અમારો હેતુ ડર ફેલાવવાનો નહીં માત્ર માહિતીગાર કરવાનો છે। જે ECMWF વેધર મોડલથી આપને આજે બતાવવાનો પ્રયત્ન કર્યો જે અલગ અલગ મોડલ સામે આવી રહ્યા છે અલગ અલગ મોડલ પ્રમાણે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું સ્થિતિ જોવા મળી રહી છે દેશ પર। જે રીતે વાવાઝોડાનું જે આ જોખમ છે તે જોવા મળી રહ્યું છે। હવે આપણે જે બીજું મોડલ છે બતાવીએ GFS વેધર મોડલ છે। જે રીતે તેની આગાહી છે 10 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે। GFS વેધર મોડલ દ્વારા આ પ્રકારની આગાહી કરાઈ છે। 13 જૂને ભારત બાંગ્લાદેશ કિનારે તે વાવાઝોડું ટકરાઈ શકે છે તો 15 જૂને ગુજરાત નજીક તે સિસ્ટમ સક્રિય થશે અને 15 જૂનની જે વાત અહીંયા કરવામાં આવી છે 5 જૂને ઉદ્ભવી શકે છે વાવાઝોડું અને જે વાવાઝોડું ઉદ્ભવશે તેનું જે કેન્દ્ર બિંદુ છે તે અહીંયા હશે 10 જૂને કર્ણાટક કેરળના કિનારે તે ટકરાઈ શકે છે તેવી સ્થિતિ છે। એટલે આ અહીંયા આપ જોઈ શકો છો કે તેનો જે વ્યાપ છે એ કયા પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે 13 જૂને ભારત અને બાંગ્લાદેશ કિનારે તે ટકરાઈ શકે છે તેવી પણ વાત સામે આવી છે અને તે બાદ 15 જૂને ગુજરાત નજીક આ સિસ્ટમ સર્જાઈ શકે છે। એટલે 15 જૂને ક્યાંક જે આની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે તે આગળ જઈને અત્યારે જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં સૌથી વધારે આ વાવાઝોડાની જે સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળશે। GFS વેધર મોડલ દ્વારા આ બતાવી રહ્યા છે। એટલે દેશ પર જે 3 વાવાઝોડાનો જે ખતરો છે તે આપણે બતાવી રહ્યા છે અલગ અલગ વેધર મોડલથી આપણે બતાવી રહ્યા છે। GFS વેધર મોડલ જે છે તે અત્યારે જે પ્રકારે કહી રહ્યું છે 15 જૂને ગુજરાત નજીક જે આ સિસ્ટમ છે તે સર્જાઈ શકે છે। ખાસ કરીને જે અલગ અલગ જે સિસ્ટમ સક્રિય થવાના કારણે જે અલગ અલગ વાવાઝોડાની જે સ્થિતિ છે એ બતાવી રહ્યા છે। 10 જૂને કર્ણાટક કેરળની સાથે 15 જૂને ગુજરાત આસપાસ। એટલે અહીંયા ખતરો જે રીતનો જોવા મળી રહ્યો છે આ માત્ર આપને માહિતીગાર કરવાનો છે। આ જે અલગ અલગ વેધર મોડલથી જે માહિતી આવી રહી છે માત્ર આ જે માહિતી છે એ માહિતીથી માહિતીગાર આપને કરાવી રહ્યા છે। બની શકે કે આવતીકાલે પરિસ્થિતિ કંઈક અલગ હોય, દરિયો સંપૂર્ણપણે
પૂર્ણપણે શાંત પણ થઈ ગયો. માત્ર આ આપને ખાલી માહિતીગાર કરી રહ્યા છે. આ ડર ફેલાવવાનો આમાં કોઈ ઉદ્દેશ નથી, ડર ફેલાવવાનો હેતુ નથી. આ જે પરિસ્થિતિ 3 અલગ અલગ વેધર મોડલથી સામે આવી રહી છે, માત્ર એ આપણે બતાવી રહ્યા છે. GFS વેધર મોડલની જે આગાહી છે એમાં જે આપણને સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે એ બતાવી રહ્યા છે. ભારત બાંગ્લાદેશના કિનારે 13 જૂનની વાત કરવામાં આવી છે, તો બીજું 15 જૂને ગુજરાત નજીક હજી એક સિસ્ટમ અહીંયા સક્રિય થવાની વાત સામે આવી રહી છે. એટલે 15 જૂને જો સિસ્ટમ અહીંયા સક્રિય થાય છે તો તેની સૌથી વધુ અસર જે છે તે આપણને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે, અને જે ઘણી મોટી ચિંતા ઉદ્ભવી રહ્યું છે. એટલે આ GFS વેધર મોડલથી ખાસ વાત કરી દેશ પર હાલ જે 3 વાવાઝોડાનું જોખમ છે તેને લઈને આપણે માહિતી આપી રહ્યા છે. જે ખાસ કરીને જે વિગતો સામે આવી રહી છે, આજે જે સ્થિતિ છે આપને ફરી એકવાર જણાવી રહ્યા છે કે આવતીકાલે તેમાં ફેરફાર થઈ શકે છે. સાથે GFS વેધર મોડલથી તો વાત કરી, અલગ વેધર મોડલથી પણ આપણે વાત કરીએ. ICON વેધર મોડલ છે તેના ઉપર વાત કરીએ કે તેઓનું શું અનુમાન છે, આ વેધર મોડલથી શું જાણવા મળી રહ્યું છે. તો ઓમાન તરફની જે આ ગતિવિધિ જોવા મળી રહી છે, 3 વાવાઝોડાનું આજે ખતરો, અને મ્યાનમાર તરફ પણ જે સ્થિતિ જોવા મળી રહી છે. 7 જૂને કર્ણાટક નજીક હળવી સિસ્ટમ સર્જાઈ શકે છે તે પ્રકારની સ્થિતિ છે. 5 જૂને અરબ સાગર બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ છે તે બની રહી છે, તો 7 જૂને કર્ણાટક નજીક હળવી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે. 5 જૂને અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે રીતે સિસ્ટમ, જે આ 2 સિસ્ટમ જોઈ રહ્યા છો, એક મ્યાનમાર તરફની એક સિસ્ટમ છે અને બીજી જે ઓમાન તરફની આ જે સિસ્ટમ છે, આના કારણે દક્ષિણ ભારતના જે ભાગો છે તે સૌથી વધારે પ્રભાવિત થશે. બંને બાજુ જે રીતનું આ સિસ્ટમ ઊભી થઈ રહી છે અને તેના કારણે આ સિસ્ટમની જે હિલચાલ છે અત્યારની જે જોવા મળી રહી છે તેમાં દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે. પરંતુ બની શકે કે અત્યારે જે આ માહોલ જોવા મળી રહ્યું છે, અત્યારે જે દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યું છે, આવતીકાલે તે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળે, દરિયો શાંત થઈ ચૂક્યો હોય. તો જે રીતની અત્યારે આ માહોલ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ચોમાસા અંગે, જે રીતે અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી હતી, 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. એટલે કે 15 થી 17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે. 22 થી 25 જૂને અન્ય વિસ્તારમાં બેસી શકે છે ચોમાસું. પિયતની સુવિધા હોય તેઓ વાવણી કરી શકે છે, આ પ્રકારની વાત સામે આવે છે. પછી ચોમાસું 15 કે 17 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે. રાજ્યના વિવિધ ભાગોમાં તારીખ 22 થી 25 અને જુલાઈની શરૂઆતમાં આવી શકે. જુલાઈની શરૂઆતમાં પણ સારું ચોમાસું રહે છે. એટલે ચોમાસું થોડું બગડવાની શક્યતા હોવા છતાં વાવાઝોડું જે છે એ સમિત છે, એટલે બીજું હવાનું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે. ચોમાસું બહુ તો ઘણું લેટ થઈ શકે એવું નથી. તારીખ 17 અને 19માં પણ વરસાદ થવાની શક્યતા છે, અને ત્યાર પછી 22-23 છે જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તો ચોમાસા પહેલા 2 વાવાઝોડાનો તોળાતો ખતરો, એક સાથે 2 વાવાઝોડાની જે સિસ્ટમ છે તે સક્રિય થશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું ચક્રવાતને લીધે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે, ગુજરાતના વાતાવરણમાં તેની અસર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેની અસર થશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે. તારીખ 7 થી 10 સુધીમાં આ વાવાઝોડું સક્રિય થશે, તો 8 થી 11 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ પણ કેટલાક ભાગોમાં પડી શકે છે. વાવાઝોડા તો એક સાથે સક્રિય થવાની શક્યતા છે. થોડા દિવસની હેરફેર હોઈ શકે, પરંતુ જે બંગાળના ઉપસાગરનું જે વાવાઝોડું છે એ લગભગ પશ્ચિમ બંગાળને અસર કરશે, આસામને અસર કરશે અને મ્યાનમારને અસર કરશે. એટલે એ જે હવા જે છે એ ઉપરથી ખેંચાશે, અને અરબ સાગરનું જે વાવાઝોડું છે એ લગભગ દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઈ અને ગુજરાતમાં ભારે વરસાદ કરી શકે તેમ છે. અનુમાન છે 8, 9 અને 10 તારીખમાં દરિયામાં પવનની ફેરબદલી થતી હોય છે, અને આ જે વાવાઝોડું છે એને વેગ મળશે. આથી 8, 9 ને 10 અને 11 તારીખ સુધીમાં જે આ સાયક્લોનની શક્યતા છે એ ગુજરાતના દક્ષિણ ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં સારો એવો વરસાદ આવવાની શક્યતા રહે છે. ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેરળની વધુ નજીક ચોમાસું પહોંચી ચૂક્યું છે, અને જે રીતે ચોમાસું આગળ વધવા માટે અત્યંત અનુકૂળ સ્થિતિ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના મતે કેરળમાં
ચોમાસું શરૂ થવાની સામાન્ય તારીખ 1 જૂન હોય છે. જોકે હજી સુધી ચોમાસું ત્યાં નથી પહોંચ્યું. ચોમાસું હાલ કેરળની નજીક પહોંચી ચૂક્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સામાન્ય તારીખ 15 જૂન છે અને સમગ્ર ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની 25 જૂન તારીખ છે. પરંતુ ચોમાસું બેસી ગયા બાદ વરસાદ વાસ્તવિક તારીખ પણ હવામાન દ્વારા જે જાહેર કરતું હોય છે મેપ પરથી સમજવાનો પ્રયાસ કરીએ કે આ મેપમાં જે ખાસ કરીને દેખાઈ રહ્યું છે જે સ્થિતિ ચોમાસાની સામાન્ય તારીખ જે સૂચવી રહ્યું છે, જ્યારે મેપમાં ની જે આ પરિસ્થિતિ આપને બતાવી રહ્યા છે, ખાસ કરીને પહેલેથી આપણે જે મેપના આ દ્રશ્ય બતાવી રહ્યા છે વાસ્તવિક તારીખ પણ હવામાન જાહેર કરતું હોય છે. મેપ પરથી સમજવાનો પ્રયાસ કરીએ. આ મેપમાં જે લાલ લાઈન દેખાઈ રહી છે તે ચોમાસાની સામાન્ય તારીખ સૂચવી રહ્યું છે, જ્યારે મેપમાં જે બ્લુ લાઈન છે તે ચોમાસાની વાસ્તવિક તારીખ બતાવી રહ્યું છે. આ બે અલગ અલગ કલર્સથી આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ખાસ કરીને કેવા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બ્લુ લાઈન જે છે તે ચોમાસાની વાસ્તવિક જે તારીખ છે તે બતાવી રહ્યું છે. ચોમાસું સ્થિર હતું, હવે ધીમે ધીમે આગળ વધવા માટે અનુકૂળ હવામાન બની રહ્યું છે. બંગાળની ખાડી અને અરબ સાગર બંને તરફ જે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે ને ધીમે ધીમે હવે ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે. પણ અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું છે તે નબળું ચોમાસું આગળ વધી રહ્યું છે. કોઈ હેવી વરસાદમાં ચાન્સ નથી, પણ ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ને એમાં જે આગળ વધવાની ગતિ હોય એ પણ ખૂબ હાલમાં ધીમી છે. એટલે કે ઘણા સમયથી આપણું એક અનુમાન હતું ને ઘણી બધી વેધર સંસ્થાઓ પણ અનુમાન લગાવતી હતી. હવામાન વિભાગનું પણ એક અનુમાન હતું કે 4 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે, એટલે કે સમય કરતા 4 દિવસ મોડું પ્રવેશ કરશે. આવું એક અનુમાન હતું, પણ આજે જે મને વ્યક્તિગત લાગી રહ્યું છે એમાં એવું લાગી રહ્યું છે કે 4 જૂને પણ કેરળમાં ચોમાસું કદાચ નહીં આવે. 5 અથવા તો 6 જૂને કેરળમાં ચોમાસું બેસે તેવા હાલ સંકેતો મળી રહ્યા છે, કેમ કે નૈઋત્યના ચોમાસાની જે આગળ વધવાની પ્રક્રિયા હોય છે તે ખૂબ ધીમી છે. હવે વાત એ છે કે જે નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં કદાચ 4 ની જગ્યાએ 5 કે 6 જૂને બેસે તો એવું નથી માનવાનું કે ગુજરાતમાં પણ એ ફરીથી પાછું લેટ થઈ શકે. ગુજરાતમાં ક્યારે આવશે એ તો કેરળ સુધી ચોમાસું પહોંચી જાય પછી પાકો અંદાજ આવશે, કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કેરળ સુધી ચોમાસું છે તે ધીમી ગતિએ ચાલ્યું હોય પણ પછી અરબી સમુદ્રમાં કોઈ ઝડપથી બદલાવ આવે અને ચોમાસું ગતિ પકડે અને ઝડપથી આગળ વધે તો આપણે ધાર્યા પ્રમાણે 19 અથવા તો 20 જૂન આસપાસ પણ ચોમાસું ગુજરાત પહોંચી શકે છે. અને હવે વાત કરીશું ચોમાસું કેવું રહેશે તેની. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે અને સાથે થંડરસ્ટોર્મનો પણ વરસાદ જે રીતનું જોવા મળી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે, પરંતુ ચોમાસાનો વરસાદ ક્યારે થશે તેની રાહ જોવાઈ રહી છે. ચોમાસું પણ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નક્ષત્ર અને પવનની દિશાનો અભ્યાસ કર્યા બાદ વર્તારો કાઢ્યો છે. અંબાલાલે રોહિણી નક્ષત્ર પરથી ચોમાસાની પેટર્નનું અનુમાન કર્યું છે. અંબાલાલના મતે ગુજરાતમાં અત્યારે રોહિણી નક્ષત્ર ચાલે છે. 25 મેથી રોહિણી નક્ષત્રની શરૂઆત થતી હોય છે અને 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. નક્ષત્રના 4 પાયામાં વરસાદ થાય તો ચોમાસું કેવું રહે તેનું અનુમાન કરાયું છે. હાલમાં ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થયું છે અને રોહિણી નક્ષત્ર 8 જૂન સુધી રહેશે. 8 જૂનના મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે અને રોહિણી નક્ષત્રના 4 પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના પવન ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણાય. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે. એટલે કે 1 થી 6 જૂનમાં વરસાદ થાય તો ચોમાસું નિયમિત રહેશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે, એટલે કે 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આમ અંબાલાલના મતે હાલની સ્થિતિએ ચોમાસાની પેટર્ન વ્યવસ્થિત રહેવાની શક્યતા છે. અલબત્ત અરબ સાગરમાં 4 થી 7 જૂનમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે અને ચક્રવાતમાં તે ફેરવાઈ જવાની પણ શક્યતા છે. આ ચક્રવાત મુજબ થશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વળી ઓમાન તરફ માર્ગ હશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 8 અને 9 જૂનમાં દરિયામાં પવન બદલાશે અને દરિયો તોફાની પણ બની શકે છે. રોહિણી નક્ષત્રમાં આવી ગતિઓ જે ઘણી વખત થતી હોય છે અને રોહિણી નક્ષત્રમાં બધા દિવસો
માં વરસાદ થાય તો રોહિણી વીજળી ગણાય. એક ટર્મિનોલોજી પરંપરાગત જ્ઞાનની છે. એનો અર્થ કે ભેજ વધી ગયો છે, મોઇસ્ચર વધ્યું છે અને આ જે હજુ તો જે મિલીબાર જે છે 1001 કે 1004 મિલીબાર થાય જૂન જુલાઈમાં. મલ્યાચરણમાં 110 મિલીબાર હવામાન રહેતું હોય છે ત્યારે હવામાનની સાનુકૂળતા થઈને વરસાદ થાય. પરંતુ આ જે હવામાન જે છે હજુ સાનુકૂળ જણાતું નથી વરસાદ માટે. બંગાળના ઉપસાગરમાં તો મહત્વનું, કારણ કે બંગાળના ઉપસાગરથી ઘણી દૂર એક ટાઇફૂન બન્યું હતું અને ટાઇફૂનના કારણે જે બંગાળના ઉપસાગરનું જે વહન હતું એ ટાઇફૂન તરફ ખેંચાતું હતું. એટલે જે આંદોમાન નિકોબાર ટાપુમાં જે ચોમાસું આવવું જોઈએ તેની ગતિ મંથર ગતિ આગળ જતું હતું, મંદ ગતિ પડી ગઈ હતી. પણ હવે પરિસ્થિતિ સાનુકૂળ બનશે. તો રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી છે. તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં 4 અને 5 જૂને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. कहीं एक आध जगह में लोकल कन्वेक्टिव एक्टिविटी हो सकता है, जैसे एक्सट्रीम नॉर्थ गुजरात रीजन, बनासकांठा, साबरकांठा, इवन कच्छ में भी थंडर क्लाउड डेवलपमेंट होने का संभावना है और अगले 5 दिन में भी और कुछ जगहों में भी हो सकता है कन्वेक्टिव क्लाउड डेवलपमेंट हो सकता है, थंडर क्लाउड डेवलपमेंट होने का भी संभावना है. હવે વાત કરીશું હલ્લાબોલની. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સ્થાનિકે ઉગ્ર વિરોધ કરી હલ્લાબોલ કર્યો છે અને જે બાદ પોલીસે લાઠીચાર્જ પણ કર્યો. રોડ ન બનાવવાના મુદ્દે રહીશોએ સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણાને ઉગ્ર રજૂઆત કરી. છેલ્લા 2 વર્ષથી રોડ ન બનતા સ્થાનિકો હાઈવે પર ઉતર્યા. ગઈકાલે પણ આ વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. જે રીતના આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોઠારિયા વિસ્તારમાં સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી હલ્લાબોલ કર્યો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. રોડ ન બનાવવાના મુદ્દે રહીશોએ સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણાને ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા 2 વર્ષથી રોડ ન બનતા સ્થાનિકો હાઈવે પર ઉતરી આવ્યા હતા. ગઈકાલે પણ આ વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં ખાડી સમસ્યાના કારણે લોકોનો વિરોધ સામે આવ્યો છે. ખાડી સમસ્યા અંગે વિરોધ દર્શાવાયો છે. ખાડીના કારણે અતિ દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવ જેવી સમસ્યાની ફરિયાદ ઉઠી રહી છે. સોસાયટી બહાર મોટી સંખ્યામાં એકઠા થઈને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ધોરાજીમાં પંચનાથ પાસેના પુલનું ગત ચોમાસામાં જ ધોવાણ થયું હતું. પુલનું ધોવાણ થતાં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોતાની હજારો વીઘા જમીનમાં જવા માટે પુલ ઉપરથી થવું પડે છે પસાર. ચોમાસા દરમિયાન જોખમ રહેવાના કારણે પુલને બંધ કરવામાં આવે છે, જેના લીધે ખેડૂતોને 8 થી 10 કિલોમીટર ફરીને જવું પડે છે. તો ખેડૂતોની તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ સામે આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું અભિયાન સામે આવ્યું છે. લોકોને જોડવા ભાજપે અભિયાન શરૂ કર્યું છે. મિસ કોલ કરી લોકોને જોડાવા માટે અપીલ કરાઈ છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે એક નંબર જાહેર કર્યો છે. ઓનલાઈન ફોર્મ ભરી પણ લોકો જોડાઈ શકે છે. વેબ પોર્ટલ પર ક્લિક કરી કેન્દ્રની માહિતી મેળવવા પણ બીજેપીની લોકોને અપીલ છે. રાષ્ટ્રીય સ્તરે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. મિશન 2024 ભાજપનું અભિયાન હાલ તેજ થયું છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોને જોડાવા ભાજપે આ અભિયાન શરૂ કર્યું છે. લોકો જોડાય તે માટે ભાજપ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.